હેલો દોસ્તો, વર્લ્ડિંગ બોક્સ ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. જો ટોપિકની ચર્ચા કરવામાં આવે તો વર્ગ 3 અહીંયા તમને અમે પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને સુપર ક્લાસ 3 જેવી પરીક્ષાઓ છે એનું અધ્યયન કરાવવાના છીએ. તો દરેક પરીક્ષાની અંદર એક બેઝિક કન્સેપ્ટ કે જે દરેક પરીક્ષાની અંદર અત્યંત અને ખૂબ જ મહત્વનો રહ્યો છે અને ખૂબ જ ઉપયોગી નીવડે છે પરીક્ષાઓની અંદર, એવા કોઈ પોર્શનની જો આજે ચર્ચા કરવામાં આવે તો મારો પહેલો ટોપિક હશે જેનું નામ છે ટકાવારી. આપ સર્વે જાણો છો કે ટકાવારી એક એવો કન્સેપ્ટ છે કે જે તમારા મોસ્ટ એટલે કે ઘણા બધા પ્રકરણોની અંદર આનો બેઝિક કન્સેપ્ટ આવતો હોય. એક્ઝેક્ટલી પ્રોબ્લેમ અને સિચ્યુએશન ક્યારે વિપરીત થાય છે કે જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ પ્રશ્નની અંદર ટકાવારી કાઢવાની આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો જે છે એ ટકાવારી કાઢવા માટે સમય બગાડે છે અથવા તો એને એક જૂની અને રૂઢિગત પેટર્નથી ટકાવારી કાઢતા હોય છે. તો આ સમય દરમિયાન જો એક મેઇન દાખલાની અંદર ટકાવારી કાઢવાની આવે છે તો તમે એ રૂઢિગત પેટર્નનો ઉપયોગ કરી ખાલી ટકાવારી કાઢવા માટે જો સમય બગાડતા હોય તો પછી ઓબ્વિયસલી મેઇન પ્રશ્ન જે છે એ સોલ્વ કરવા માટે સમયનો બગાડ થવાનો જ છે. તો આજે આપણે એવા બેઝિક કન્સેપ્ટ આગળ ઘણું બધું શીખવાના છીએ, પણ આજે આપણે એવા બેઝિક કન્સેપ્ટ ટકાવારીથી શરૂઆત કરશું કે ટકાવારી કેટલી રીતે, કઈ રીતે અને ઇઝીલી કઈ રીતે કાઢી શકાય એની આજે આપણે થોડીક ડીપમાં ચર્ચા કરવાના છીએ. તો જો ટકાવારીના કન્સેપ્ટની અંદર જો થોડીક અમથી વિસ્તૃત ચર્ચા કરવામાં આવે તો આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ પોર્શન હંમેશા ટકાવારીનો હશે તો એ 100% હશે. હું તમે બધા જાણીએ છીએ કે ટકાવારી કોઈ પણ હશે એ હંમેશા કેટલા ટકા બરાબર હશે તો કે 100% બરાબર. હવે આજ એક વસ્તુ વિચારો, કોઈ પણ સંખ્યા હોય એ હંમેશા 100% બરાબર હોય. તો આજ મારે એ જ સંખ્યાના 50% કાઢવા હોય તો ઓબ્વિયસલી તમે એના 50% કાઢવા બેસતા નથી, સીધા કરી નાખો છો અડધા. તો આજ મારો કન્સેપ્ટ એ રીતે થશે કે ફોર એક્ઝામ્પલ કોઈ મને 100% આપેલા છે, એના અડધા કેટલા ટકા થાય તો કે 50%. હવે જો 50% ના અડધા કરવા જઈશ તો મને મળશે 25% અને 25% ના અડધા કરવા જાવ એટલે 12.5% મળે અને 12.5% ના અડધા કરવા જઈશ તો મને 6.25% નો પોર્શન મને મળવાનો છે. તો આટલી ટકાવારી તમે ઇઝીલી એને મોઢે કરી શકો. 100%, એના અડધા 50, એના અડધા 25, એના અડધા 12.5, એના અડધા 6.25. જો 25% એટલે 1/4 ભાગ, આવું યાદ ન રાખવું. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે અથવા તો વિચારતા હોય, અથવા એ સાચી જ પેટર્ન છે, હું ખોટી છું એવું નથી કહેતો, પણ 1/4 ભાગ, 1/6 ભાગ, 1/8 ભાગ, આ બધી પેટર્નો છે એ તમને કેલ્ક્યુલેશન તરફ વાળે છે અને આ વસ્તુ છે એ તમને કોઠા સૂઝ તરફ વાળે છે. તો આજ આ કન્સેપ્ટ આપણને કમ્પ્લીટલી ક્લિયર થઈ શકે કે ભાઈ કોઈ પણ સંખ્યાના અડધા કરશો તો તમને 50% મળશે, એના અડધા કરશો તો 25%. આજ એની જ કન્સેપ્ટ છે. આપણે એક કામ કરીએ, એક આધાર લઈને સમજીએ તો વધારે મારા ખ્યાલ મુજબ તમને અનુકૂળ રહેશે. હું એક સંખ્યા કોઈ પણ ધારી લઉં. ધારો કે હું મારા મત અનુસાર હું એક ધારી લઉં, મારી પાસે એક સંખ્યા છે 32,000. ઓકે, અને આ 32,000 મેં હમણાં જ તમને લાસ્ટ ટાઈમ કીધું કે ભાઈ કોઈ પણ સંખ્યા હશે, બોલો કેટલા ટકા બરાબર હોય તો કે 100% બરાબર હશે અને 100% બરાબર મને એ રકમ આપી છે. કેટલી આપી છે તો કે 32,000 ની આ રકમ મને આપેલી છે. હવે આગામી જે તમે પર્સન્ટેજ કાઢેલા છે 100%, 50%, આના ઉપર થોડુંક વર્ક કરીએ. તો તમને કોઈ એમ કહે છે કે 32,000 ના 50%, એટલે ઓબ્વિયસલી હું 50% કાઢવા માટે આ સંખ્યાના અડધા કરી નાખીશ. એના અડધા કરીશ તો મને 25% મળશે, એના અડધા કરીશ તો મને 12.5% મળશે અને જો એના અડધા કરીશ તો મને 6.25% નો ટાર્ગેટ મળવાનો છે. ઓકે, આટલું ઇનફ છે, એના નીચે જવાની કોઈ પણ જરૂરિયાત નથી. તો જો અહીંયા વાત કરવામાં આવે કે 32,000 છે, 32,000 50% એટલે એના અડધા કરી નાખે તો આજ 32,000 ના અડધા કેટલા થશે તો કે 16,000. 16,000 ના અડધા કેટલા થશે તો કે 8,000. 8,000 ના અડધા કેટલા થશે તો કે 4,000 અને જો 4,000 ના અડધા કરવામાં આવે તો મારો જવાબ આવશે એ 2,000 જવાબ આવશે. એટલે 32 ના અડધા 16, 16 ના અડધા 8, 8 ના અડધા 4 ને 4 ના અડધા 2. એટલે કોઈ પણ સંખ્યાના 6% કાઢવા માટે તમારે 50 ના અડધા 25 ના અડધા 12.5 ના અડધા 6.25 આવી રીતે વર્ક કરવાનું રહેશે. એટલે આટલી ટકાવારી તમને મગજમાં ઉતરી ગઈ.
હજી એકવાર યાદ કરાવી દઉં કે એક દ્વિતીયાંશ ભાગ, એક ચતુર્થાંશ ભાગ આવી રીતે યાદ રાખવાનું થતું નથી. આપણે શું કરવાનું? અડધાના અડધા બસ અડધા જ કરવાના છે. અને ટકાવારીની અંદર અને સંખ્યાના અડધા કરતા કોને ન આવડે? ઓકે, બીજા નંબરમાં થોડુંક પાછું બીજું એક વર્ક કરી લઈએ. મેં તમને જેમ કીધું કે અહીંયા મારી પાસે 100% છે. જો 100% કોઈ પણ સંખ્યા હોય એના 100% હોય અને 100% માંથી હું કોઈ એક મીંડું ઉડાડી દઉં ને તો એને 10% કહેવામાં આવે. 100% નો એક મીંડું ઉડાડવાનું છે તો 100% નું એક મીંડું ઉડાડી દો તો એને ટકા કેટલા કહેવાય? તો કે 10%. તો આમાં થોડુંક એનો વર્ક કરીએ. ધારો કે આ 100% જે મને મળ્યા છે એના મારે 10% કાઢવા છે. તો તમે હે ને કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર ફટાફટ કહી શકો 32,000 એનું એક મીંડું ત્યાંથી કાઢી નાખો એટલે એનો જવાબ 3200 આવે. તો ઓબ્વિયસલી વાત સાચી છે, 100% ની વાત છે કે અહીંયા મને સૌપ્રથમ 10% મળશે. તો 10% એ 32,000 નું એક મીંડું કાઢ્યું એટલે મને કહેવાના કેટલા? તો કે 3200. તો 10% ના અડધા મળશે 5%, 5% ના અડધા મળશે 2.5% અને 2.5% ના અડધા મળશે 1.25%. ઓકે, 1.25%. તો અહીંયા ચાલુ કરો. 3200 ના અડધા 1600, 1600 ના અડધા 800 અને 800 ના અડધા થશે તો એ મારો જવાબ શું આવશે? તો કે 400. એટલે બીજી 2-4 ટકાવારીઓ તમને પાછી નવી જાણવા મળે. હવે આના ઉપરથી થોડુંક એક ઓરલી વર્ક કરી લઈએ. હું તમને એવું કહું કે 2.5% એટલે કે 2.5% કાઢવા માટે તમારે પેલા કાઢવાના 10% એટલે કે એક મીંડું ઉડાડવાનું, પછી એના કરવાના અડધાના અડધા. હજી એકવાર યાદ કરાવી દઉં. 10% અડધાના અડધા એટલે 2.5%. આજે એક વસ્તુ વિચારો, એવું જરૂર નથી કે 2.5% તમે આ રીતે જ કાઢી શકો. હું તમને બીજી એક પેટર્ન સમજાવું. ધારો કે 2.5% કાઢવા માટે જો તમારી પાસે 25% પડ્યા છે, 25%, તો 25% બરાબર ધારો કે હું એમનામ એક સંખ્યા ધારી લઉં, ધારો કે 1600 છે. 25% બરાબર 1600 છે. તો જો મારે 25% માંથી સીધા 2.5% કાઢવા હોય તો હું કાંઈ નહીં કરું, માત્ર આનો એક પોઈન્ટ મૂકી દઈશ. તો જોઈ લો તો 2.5 તમને 2.5% મળી ગયા. તો અહીંયા તમે એક પોઈન્ટ કાપ્યો તો આનો એક પોઈન્ટ કાપી નાખો એટલે 160 જવાબ આવે. શેમાંથી શેમાં જવાનું છે ને એના ઉપર ડિપેન્ડ છે. હું કહું છું આ જ પેટર્નને ફોલો કરો એવું નથી. તમને જે મજા આવે, આપણે સ્પીડનું અને સાચા જવાબનું મહત્વ રહેલું. તો 2.5% બે રીતે નીકળી શકે. એક જો તમારી પાસે રેડીમેડ, હું એક બીજી તમને એક વસ્તુ કહું. ધારો કે હું એમ કહું કે 50% છે, 50%, 50% બરાબર મને આપ્યા છે એ લોકોએ 800, 50% 800 ને આમાંથી 2.5% કાઢવા છે. તો કાંઈ વાંધો નહીં. એટલે એક કામ કરો, આ મીંડું ગયું, આ મીંડું ગયું એટલે 5%, 5% એ 80 વૈધા. તો 2.5% કાઢવા માટે 5 ના અડધા કરવાના થાય. તો અહીંયા 80 ના અડધા કરશો એટલે મારો જવાબ કેટલો આવશે? તો કે 40. તો 2.5% છે એ કેવી રીતે અને શેના ઉપરથી કાઢવાના છે એના ઉપર ડિપેન્ડ છે. જો 2.5% મારે 100 માંથી કાઢવા હોય તો એક મીંડું કાપી 10% ના અડધાના અડધા, 25% માં કાઢવાના હોય સીધું એક પોઈન્ટ કાપ નાખો, 5%, 50% માં કાઢવાના હોય તો એક મીંડું ઉડાડીને પછી અડધા કરો. તમને જેમ મજા આવે એમ. આ ખાલી 2.5% ની એક વાત નથી, આ ઓવરઓલ તમામ પ્રકારની ટકાવારીઓની વાત અમારા હેલી છે. ઓકે, આપણે 10% સુધી પહોંચેલા છીએ. આગળની જો વાત કરવામાં આવે તો અગેન એકવાર તમારી પાસે કોઈ પણ સંખ્યાના કેટલા ટકા હતા ભાઈ? 100% હતા. 100% નો જો તમે એક પોઈન્ટ કાપી નાખો 10% કહેવાય, પણ હજી એક પોઈન્ટ કાપી નાખો ને તો એને 1% કહેવામાં આવે. એનો મતલબ એવો થાય કે કોઈ પણ સંખ્યાના બે મીંડા એટલે પાછળના બે આંકડા કાઢી નાખવાના. હા, પછી સાવ એટલે સાવ કાઢી નથી નાખવાનું. એમ કહો ભાઈ 1678 છે, આનો 1%, તો ખાલી 16 નથી કહેવાનું, આને કહેવાનું 16.78. પણ આજ એક વસ્તુ વિચાર તો 1800 નો 1% કાઢવાનો હોય તો 18.00 એ સારું ન લાગે. એટલા માટે આને મારે લોપ કાઢી નાખવા પડશે એટલે ખાલી 18 જ જવાબ આવશે. પણ તમારે બે આંકડા આગળ પોઈન્ટ મૂકવાનો છે. ઓકે, તો અહીંયા આગળ વધીએ તો ફાઇનલી તમને આના ઉપરથી 1% મળે કે કોઈ પણ સંખ્યાના બે મીંડા ઉડાડી દો, એટલે બે મીંડા એટલે એને કહેવાય 1%. અને 1% એ 32,000 ના તમે બે મીંડા કાઢી નાખો એટલે જવાબ આવશે 320. 1% ના અડધા 0.5% થાય અને જો 0.5% ના અડધા કરવામાં આવે તો 0.25 થાય. અને અહીંયા 320 ના અડધા 160 અને 160 ના અડધા 80. તમારું આ બેઝિક કન્સેપ્ટ પેલા ક્લિયર હોવો ખૂબ જરૂરી છે. રેડી? જે લોકોને આટલો જ કન્સેપ્ટ ન સમજાણો હોય એ લોકો વિડીયો પોઝ કરી અથવા તો
પાછો એકવાર પહેલેથી વિડીયો જોઈ શકે. પણ હું એવું માનું છું કે આની અંદર તમને ક્યાંય એટલે ક્યાંય પ્રોબ્લેમ આવેલો હશે નહીં. આ વાત થઈ એ તો થોડીક ટકાવારી પોઈન્ટ ઉપર વાત થઈ. થોડાક આના પ્રશ્નની જો અંતર્ગત ચર્ચા કરવામાં આવે તો દરેક વિચારો, દરેક માણસના મગજ, દરેક માણસની વિચાર કરવાની કેપેસિટી અને થિંકિંગ પાવર બહુ અલગ હોય. હું તમને જે રીતે પેટર્ન સમજાવું છું એના કરતા જો તમારી પાસે સારી પેટર્ન હોય તો એને જ ફોલો કરવી. તો આ જ ધારો કે આટલી ટકાવારી અંતર્ગત હવે થોડાક અમથા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. મારી પાસે અહીંયા પ્રશ્ન અમુક ક્ષેત્રની અંદર રહેલા છે. સૌપ્રથમ મને આપ્યા છે 3200 ના 37.5%. હવે તમારે શું કરવાનું, આગળનો જે આપણે કન્સેપ્ટ ઉપયોગ કર્યો આ રીતે આપણે ટકાવારી કાઢી અને આગળના પ્રશ્નના જવાબ દેવાના છે. તો પહેલા તો આમાં કયા કયાનો ઉપયોગ કરવાથી 37.5% થઈ જાય, આમાં કયા કયા પર્સન્ટેજનો, કયા કયા એરિયાનો ઉપયોગ કરવાથી મારે 37.5% કરવાના છે. તો એક તો ફાઇનલ છે કે સૌપ્રથમ 37.5% જો તમારે કરવા એટલે પહેલો ઘા મારી લેવાનો 25% ઉપર અને બીજો ઘા મારવાનો થશે 12.5% ઉપર. જુઓ તો 37.5% થઈ ગયા. ઓકે, અને બને તો કેલ્ક્યુલેશનની સ્પીડ લાવવા માટે મોઢે થોડું કેલ્ક્યુલેશન કરો. 25% એટલે અડધા ના અડધા. અહીંયા વિચારો 3200 ના અડધા 1600, 1600 ના અડધા 800. તો ફાઇનલી 25% એટલે અડધા ના અડધા, 3200 ના અડધા 1600, 1600 ના અડધા 800 અને એના અડધા પાછા કરો એટલે 400. અને જો તમે સરવાળો કરી નાખશો એટલે દાખલાનો જવાબ કેટલો આવશે? 1200. દાખલો પૂરો થઈ ગયો. આટલી વાર લાગે. પણ મારો કહેવાનો તાત્પર્ય એક જ છે કે બને તો ઓલી પેટર્નનો ઉપયોગ ન કરો. 3200 ગુણ્યા 37.5 ના છેદમાં 100 અને 37.5 નો પાછો 1.375 ના છેદમાં 100. આ ધંધા આજે ન કરવાના, કાલે ન કરો. ઓકે, આગળ વાત કરીએ. તો 27.5% ની અંદર પેલા હું કાઢી નાખું 25% અને પછી કાઢી નાખું 2.5%. હવે અહીંયા તો છે ને મન મેળ્યો તો છે જ, કારણ કે 25% અને 2.5% તમને ખબર જ છે. 25 નો 1 પોઈન્ટ કાપો એટલે 2.5 મળી જાય. એટલે ગોતવાનું એક જ છે, એક ડાયરેક્ટ રેડીમેડ આવશે ડિસ્કાઉન્ટ સાથે. ઓકે, તો ફરીથી 25% એટલે અડધા ના અડધા, 2400 ના અડધા 1200 અને 1200 ના અડધા 600. અહીંયા મૂકો 600. તો અહીંયા આખું બંધ કરવાની, ઠંડો શ્વાસ લેવાનો અને પછી મૂકવાના 60. તો ફાઇનલી આનો જવાબ આવશે 660. તો કામ, કારણ કે અહીંયા ગોતવાનું હતું, અહીંયા તમને ડાયરેક્ટ મળી ગયું. એક જ પોઈન્ટ કાપવાનો, 25 નો 1 પોઈન્ટ કાપો એટલે 2.5 કહેવાય, 600 નો 1 પોઈન્ટ કાપો એટલે 60. ચાલો, આ બે કન્સેપ્ટ ક્લિયર. આગળના કન્સેપ્ટમાં છે 97.5. એટલે વિદ્યાર્થીઓ અહીંયા શું કરતા હોય, પેલા કાઢે 50%, પછી કાઢે 25%, પછી કાઢે 12.5%, 10%, મારી તોડીને પછી પાછા 5% કાઢે, મારી તોડીને 97.5 લાવે. દરેક દાખલાઓ પાછળ કઈક ને કઈક ટ્રીક પડેલી હોય છે. આ દરેક દાખલાની અંદર જે શોર્ટકટ છે એને જો તમે પારખતા આવડી જાય ને તો કન્સેપ્ટ બહુ સહેલા હોય છે. તો આની અંદર 97.5% કેમ કઢાય? તો હું એક કામ કરું. સૌ પ્રથમ જે પણ સંખ્યા છે એ 100% એ હોય અને એમાંથી હું જો 2.5% માઇનસ કરી દઉં તો મને સીધો જ પ્રશ્ન મળી જાય 97.5. તો આજે એક વસ્તુ વિચારો તો ભાઈ 4000 ના 100%, એમાં કઈ વિચારવાનું ન હોય, તો 4000 ના 4000 જ થાય. અને 2.5% એટલે મારે શું કરવાનું? તો કે 10% ના અડધા ના અડધા. તો આ 4000 ના 10% એટલે 400, 400 ના અડધા 200, 200 ના અડધા 100. આમાંથી 100 રૂપિયા જો તમે માઇનસ કરી નાખો એટલે જવાબ આવશે 3900. રેડી? આનો જવાબ થયો 3900. આગળના પ્રશ્નમાં વાત કરીએ. 43.5%. જેને ખબર પડી હોય અહીંયા સાહેબ 100 માંથી માઇનસ 2.5 કર્યા હતા, અહીંયા 50 માંથી 2.5 માઇનસ છે. તો કરી નાખો, પેલા કાઢીશું 50% અને એમાંથી માઇનસ કરીશ 2.5%. હવે એક કામ કરો, 1600 ના 50%, આખા ગામને ખબર પડે. બોલો કેટલા આવશે? 800. અને 2.5% કાઢવા જાવ એટલે 5% ના અડધા, તો 50% કેટલા મળ્યા? 800. તો ઓબ્વિયસલી 50% 800 હોય તો 1 પોઈન્ટ કાપી નાખો તો 5 કહેવાય. તો 800 નો 1 પોઈન્ટ કાપો તો 80 ને 80 ના અડધા 40. ભૂલમાં 800 પ્લસ 40 નહીં કરવાના, 840 કરવાના નથી થતા. આપણે 800 માંથી 40 માઇનસ કરશો એટલે જવાબ આવશે 760. હવે 760 આગળ આવ્યા 77.5%. કઈ વાંધો નહીં, એને પણ જોઈ લઈએ. એક તો ફાઇનલ છે કે 77.5% છે એટલે 50% ની ઉપર છે. એટલે અહીંયા હું લખી નાખું, પેલા હું કાઢીશ 50%, પછી હું કાઢીશ 25%. સોરી, પેલા હું કાઢીશ 50%, પછી હું કાઢીશ 25%. ઓકે, અને પછી છેલ્લે આપણે જે કાઢવાના છે એને કાઢશું. ઓકે, અહીં લખી નાખું 25% અને છેલ્લે હું લખી નાખું 2.5%. તો જો તો 50 ને 25 75 ને બીજા 2.5 એટલે 77% થઈ ગયા.
તો 50% એટલે તમારે કરવાના રહેશે અડધા. 8000 ના જો તમે અડધા કરો એટલે જવાબ આવશે તમારો 4000. અહીંયા 4000 જો આવતો હોય તો પછી અહીંયા આવે 2000. રેડી? કારણ કે 50 ના અડધા 25, 4000 ના અડધા 2000. આગળ 2.5% જો છે એટલે 25% ને જોઈને ઊંડો શ્વાસ લેવાનો અને શાંતિથી વિચારવાનો. 2000 એટલે આનો જવાબ હવે 200. તો 4000 ને 2000, 6000 ને વધારાના 200 એટલે આનો જવાબ આવશે 6200. ચાલો ડન છે. આગળના પોર્શનની વાત કરીએ. 32.5%. એટલે પેલા હું કાઢી નાખું 25%. રેડી? 25%. હવે બીજી એક વસ્તુ વિચારો તો 25 માં 5 નાખો એટલે 30 થાય અને પાછા અઢી નાખો એનો મતલબ એવો થાય કે મારો જવાબ આવશે 32.5%. ઓકે, 25% એટલે અડધાના અડધા. તો 1500 ના અડધા 750, 750 અને 750 ના અડધા કરો એટલે 375 આવે. એનો મતલબ એવો થાય અહીંયા 375. 25 પડ્યા છે, અઢીને જોવો એટલે એક ઊંડો શ્વાસ લેવાનો અને શાંતિથી કહેવાનું કે જો 375 છે એનો મતલબ એવો થાય કે આને કહેવાય 37.5. હવે આવે 5%. તો 10% 150 હોય, 10% 150, ઓબ્વિયસલી 5% એ તમારો જવાબ આવશે 75. સરવાળો કરી નાખો. આનો સરવાળો કરશો એટલે 0.5 ના 0.5 આવશે. 5 ને 5 10 ને 7 17 નો 7 નો વધી આવશે 1, 7 દુ 14 ની 4 18 નો 8 વધી આવશે 1 ને 3 ને 1 4 એટલે જવાબ આવશે 487.5. આ તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર આવશે. આને એક પદ્ધતિથી તમને ટકાવારી શીખવાડી. વાત કરીએ ટ્રીક નંબર બીજીની. હાલો એની પણ એક થોડી ચર્ચા કરીએ. ટાઈપ નંબર 2 માં કવિ શું કહે છે. આજે એક વસ્તુ વિચારો તો ધારો કે મારી પાસે છે 3000 અને 3000 ના મારે 17% કાઢવા છે. એક રીત તમને પોઈન્ટ વાળી કીધી છે કે 50%, 25%, 12%, 6.25%, 1 મીંડું ઉડાડો તો 10%, એના અડધા 5, એના અડધા 2.5, એના અડધા 1.25, 2 મીંડા ઉડાડો તો 1%, એના અડધા 0.5, એના અડધા 0.25. ઘણું બધું તમને આવડે. ખાલી છે ને એક નજરિયાની વાત છે. નજરિયો ચેન્જ કરો તો ઓબ્વિયસલી દાખલા બધા જ સહેલા પડી જાય. તો આજ અહીંયા ધારો કે મારી પાસે છે 3000 ના 17%. તો અહીંયા ધારો કે હું તમને એક કન્સેપ્ટ બીજી રીતે હું સમજાવું કે જ્યારે તમે આવી રીતે કોઈ દાખલો આવે છે એટલે આનું સોલ્યુશન તમે શું કરો છો તો કે 3000 ગુણ્યા 17 ના છેદમાં 100. તમે આ જ પેટર્નને ફોલો કરો તો કે આ કરીએ છીએ. આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ એક જ થાય કે જ્યારે કોઈ પણ પ્રકારની ટકાવારી છે, હજી એકવાર કોઈ પણ પ્રકારની ટકાવારી છે અને એ ટકાવારીને જો તમારે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવી હોય, હજી એકવાર કોઈ પણ ટકાવારીને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવી હોય તો હંમેશા ટકાવારીમાંથી અપૂર્ણાંકમાં જવા માટે મારે ભાગ્યા 100 કરવા પડશે. આ એક બેઝિક કન્સેપ્ટ છે. આ તમને આપણને આ રીતે નથી ખબર, પણ આ રીતે આપણને ખબર છે કે ટકાવારીનો કોઈ પણ પ્રકારનો પોર્શન છે જો એને અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો છેદમાં 100 મૂકો, ભાગાકારની અંદર 100 મૂકો. તો ઓબ્વિયસલી 17 ના છેદમાં 100 એટલે આ જે ટકાવારી હતી ને એ અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે અંશ અને છેદ અને એક પોઈન્ટ વાળો અપૂર્ણાંક. અપૂર્ણાંકના બે પ્રકાર છે, સાદો અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. એના બે પ્રકાર છે. તો આજે અહીંયા જુઓ ને કે મેં ટકાવારીને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી નાખ્યા. અપૂર્ણાંકમાં છેદમાં 100 મૂક્યા. 100 પાસે મીંડા કેટલા તો કે 2. એનો મતલબ એવો થાય કે એક મીંડું આ ગયું, બીજું મીંડું આ ગયું, તો એની સામે 2 મીંડા ઉડાડો એટલે 17 તેરી 51 અને પાછળ એક મીંડું લાગશે એટલે આ દાખલાનો જવાબ આવશે 510. પણ એક કામ કરીએ તો હું આ રીતે ન કરું, આનું મનોમન એવું વિચારી લઉં કે ભાઈ ટકાવારીનો પોર્શન કાઢવા માટે છેદમાં 100 મૂકવાના. છેદમાં 100 મૂકો એટલે મને ખબર છે છેદમાં 100 પાસે 2 મીંડા અને ઉપરના કોઈ આંકડા સાથે 2 મીંડા ઉડાડશે. એટલે હું આ સ્ટેપ ન કરું અને સીધું જેમ કરી નાખું 2 મીંડા ઉડાડી દઉં. તો કામ ઉડાડ્યા? કારણ કે છેદમાં 100 આવવાના હતા અને સીધો કરી નાખો ગુણાકાર તો કે 17 તેરી 51 એટલે આવી ગયો 510. બસ આ જ કરવાનું છે. પાસ ફાઇનલી એક તો કન્સેપ્ટ ક્લિયર છે કે જ્યારે તમારે કોઈ પણ સંખ્યાની ટકાવારી કાઢવાની થાય એટલે છેદમાં 100 નહીં મૂકવાના. આપણે એવો પ્રશ્ન થશે કે સાહેબ ધારો કે ઉપર કોઈ આંકડો એવો છે કે 1275 છે અને ગુણ્યા એના 11% છે, 11 ના છેદમાં 100 મૂકો તો મીંડું મીંડું તો ઉડેવું નથી, મને ખબર છે. આગળ એવો કન્સેપ્ટ આવશે ધારો કે ક્યાંય શૂન્ય નથી ઉડેવું તો શું કરવું, 1 શૂન્ય ઉડેવું છે તો શું કર્યું, 2 ઉડેવા છે તો કઈ ચિંતાનો વિષય નથી. તો
આ માટે થોડાક પ્રશ્ન જોઈ લે. અહીંયા મને અલગ અલગ પ્રકારના પ્રશ્ન આપેલા છે. અગેન એકવાર, કોઈ પણ ટકાવારીનો જે ચિહ્ન છે એ ઉડાડવું હોય તો હંમેશા તમારે 2 પોઈન્ટ કાપવાના રહેશે, એટલે 2 શૂન્ય ઉડાડવાના રહેશે. 2 શૂન્ય ઉડાડીને સીધો કરવાનો ગુણાકાર. તો આજ અહીંયા હું પેલા એક કામ કરું, 2 શૂન્ય ઉડાડી દઉં અને 2 ગુણ્યા 2 એટલે 4 અને પાછળ 2 મીંડા એટલે બોલો જવાબ શું આવી ગયો? 400. રેડી? 2 મીંડા ઉડાડો અને સીધો કરવાનો ગુણાકાર, એટલે 2 મીંડા ઉડાડ્યો એટલે 20 ગુણ્યા 20 એટલે 400. આગળ કેટલા મીંડા ઉડાડવાના? 2. એક મીંડું આગયું, એક મીંડું આગયું, 4 તેરી 12 અને પાછળ 2 મીંડા એટલે આનો જવાબ એવો 1200. આગળ કેટલા મીંડા ઉડાડવાના? તો કે 2. આગળ 19 પંચા 95 એટલે 95 મૂક્યા અને પાછળ 2 મીંડા એટલે આનો જવાબ આવે 9500. રેડી? બહુ એટલે બહુ ઈઝી કન્સેપ્ટ છે. મેં તમને અગાઉ જ કીધું, જેટલું તમે ડીપમાં વિચારશો એટલા તમને જવાબ ક્લિયર કટ અને પરફેક્ટ અને સ્પીડથી મળશે. આગળ જો વાત કરવામાં આવે તો કેટલા મીંડા ઉડાડશું? 2. હવે 16 6. એક કામ કરો, 16 નો કર્યો 6 સુધી નથી આવડતો કઈ નહીં, પણ 3 સુધી તો આવડે. 16 એકા 16, 16 દુ 32 ને 16 તેરી 48. 16 એકા 16, 16 દુ 32 ને 16 તેરી 48 ને 48 ના ડબલ 96 એટલે 16 6 96 થાય અને પાછળ એક મીંડું એટલે જવાબ આવે 960. ઘડિયા અડધા આવડશે ને તો અડધા ઇઝીલી થઈ જશે. આગળ કઈ વાંધો નહીં, કન્સેપ્ટમાં 2 2 મીંડા ઉડાડો. 12 ગુણ્યા 12 એટલે 144 અને પાછળ એક મીંડું એટલે જવાબ આવશે 1440. અગેન એકવાર, કેટલા મીંડા ઉડાડવાના? 2. 2 મીંડા ઉડાડીને સીધો એનો શું કરવાનો? ગુણાકાર. આગળના પોર્શનની વાત કરવામાં આવે તો અહીંયા એક કામ કરો, સૌપ્રથમ કેટલા મીંડા ઉડાડશું? 2. હવે જો તમારા ફાઇનલી 124 ગુણ્યા 4 કરવાના છે. ઘણી બધી રીતે ગુણ્યા 4 એટલે શું? તો કે ડબલ ના ડબલ. અને એ રીતે ન આવડે તો એક કામ કરો, સીધો કરી નાખો ગુણાકાર. ચોકો ચોકો 16 નો છગડો વધી આવી 1, 4 દુ 8 ને 1 9, 4 એકા 4 એટલે 496. અને એવી રીતે બીજી રીતે એક સમજાવું, 124 ગુણ્યા 4 એટલે ડબલ ના ડબલ, 100 ના ડબલ 200, 200 ના ડબલ 400. હવે 24 ના ડબલ 48, 48 ના ડબલ 96 એટલે 496 આ જવાબ આવી ગયો. ગુણ્યા 4 એટલે ડબલ ના ડબલ. આગળ જો વાત કરવામાં કેટલા મીંડા ઉડાડવાના? તો કે 2. 11 11 બધાને ખબર છે 121. ઓકે, આગળ બાજુના પ્રશ્ન લઈ લઈએ. 2 મીંડા ઉડાડો, 15 પંચા 75 ને પાછળ એક મીંડું એટલે 750 નો જવાબ આવે. હજી એકવાર, ટકાવારીની કોઈ પણ પ્રકારની નિશાની કાઢી નાખવી હોય તો 2 મીંડા ઉડાડી સીધો કરવાનો ગુણાકાર. આગળના પ્રશ્નની વાત કરીએ. હવે અહીંયાથી એક ઘટના ચાલુ થઈ છે. શું ચાલુ થઈ છે કે સાહેબ તમે એવું કીધું કે 2 મીંડા ઉડાડવાના અને 2 મીંડા ઉડાડવાના અને સીધો કાપવાનો ગુણાકાર. તો અહીંયા તો એક વસ્તુ વિચારો, એક જ મીંડું છે, 2 મીંડા તો છે જ નહીં, કાંઈ વાંધો નહીં. તમારી પાસે જો એક જ મીંડું છે તો પેલા એક ઉડાડી દો. ઓકે, આ એક ઉડાડી દીધું. હવે નાના મગજમાં એક કન્સેપ્ટ યાદ રાખજો, તમારે હજી એક શૂન્ય ઉડાડવાનું બાકી છે. 2 ઉડાડવાના હતા, એક ઉડ્યું, હજી એક બાકી છે. હવે કરી નાખો ગુણાકાર. 6 તેરી 18 નો આંકડો વધી આવી 1, 5 તેરી 15 ને 16 નો છગડો વધી આવી 3 એકા 3 ને 1 4. રેડી? તો ફાઇનલી તમારો જે ગુણાકાર છે એ 468 થયેલો છે. હવે યાદ કરો કે 2 મીંડા ઉડાડવાના હતા, એમાં એક મીંડું ઉડાડ્યું છે ને એક ઉડાડવાનું બાકી છે, એટલે એક હવે ઉડાડી દો એટલે અહીંયા તમારો જવાબ આવશે 43.8. શંકાના તમામ પ્રકારના જે તમારી મનમાં ડાઉટ્સ અગાઉ રહેલા હતા એ અહીંયા ક્લિયર થઈ. રેડી? ધારો કે એક મીંડું ઉડેવું નથી તો સીધો કરી નાખો ગુણાકાર ને છેલ્લે 2 પોઈન્ટ કાપી લો. આપણે તો 2 પોઈન્ટ થી મતલબ છે. અહીંયા એક મીંડું ઉડેવું છે તો એકને ઉડાડી દો. હવે સીધો કરો ગુણાકાર. તો 7 અઠ્ઠા 56 નો છગડો અને વધી કેટલી આવશે? 5. 7 અઠ્ઠા 56 નો છગડો વધી આવી 5, 88 64 ને 5 69, 69 નો નવડો અને વધી આવી 6, 8 એક 8 ને 6 14, 14 કરીને એક મીંડું કાપો એટલે 149 પોઈન્ટ કેટલા આવશે? 6. આગળની વાત કરવામાં આવે. ઓકે, હવે જો તો 123 ના 6%. અહીં કઈ એક મીંડું ઉડે એવું જ નથી, કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. સીધો કરી નાખો ગુણાકાર. 6 તેરી 18 નો આંકડો વધી આવી 1, 6 દુ 12 ને 13 નો તગડો વધી આવી 1, 6 એકા 6 અને 1 7. પણ 738 આવ્યા, એમાં તમારે પોઈન્ટ કેટલા કાપવાના રહેશે? તો કે 2 પોઈન્ટ કાપવાના રહેશે, એટલે અહીંયા આવશે 7.38. શું કામ 2 પોઈન્ટ કાપવાના? કારણ કે 2 મીંડા ઉડાડવાના છે અને અહીંયા તમે એકેય મીંડું ઉડાડેલું નથી, એટલે તમારે 2 મીંડા ઉડાડવા પડશે. આગળ 1587 ના 2%. એક કામ કરો, 2% કાઢવા માટે પેલા ગુણાકાર કરો. એક મીંડું તો ઉડેવું નથી ને છેલ્લે 2 પોઈન્ટ કાપ નાખશો. 7 દુ 14 નો ચોકડો વધી આવી 8 દુ 16 ને 17 નો 7 વધી આવી 1.
હવે છે ને 5 દુ 10 ને 11 નો એકડો વધી 1 2 ને 1 3 નો કરે 15 દુ 30 ને 31 સીધું મૂકી દેવાય. શું કામ? કારણ કે 15 દુ 30 ને 31 અને 2 પોઈન્ટ કાપ નાખો એટલે 31.74 તમારો આ પ્રશ્નનો જવાબ આવેલો છે. ઓકે, તો અહીંયા બે રીતે પોર્શનમાં આપણે આગળ વધ્યા. એક તમે રીત નંબર પહેલી મુજબ તમે કાયદેસર પોઈન્ટમાં રહીમાં અને ત્યારબાદ મેં બીજી એક શોર્ટકટ આપી કે કોઈ પણ સંખ્યાના બે મીંડા ઉડાડી અને સીધો શું કરી નાખવાનો તો કે ગુણાકાર. ઓકે, બીજી એક વસ્તુ મારે તમને એક ક્લિયર કટ સમજાવી છે કે એક ખાસ એટલે ખાસ તમને ફ્રેક્શન આવડવા ખૂબ જરૂરી છે. ફ્રેક્શનની થોડીક એક હિન્ટ આપી દો અહીંયા કે ફ્રેક્શન એક્ઝેક્ટલી બને છે કેવી રીતે. ચાલો થોડાક ફ્રેક્શનની ચર્ચા કરી લઈએ. આજ હું તમને એમ કહું કે મારી પાસે એક ચતુર્થાંશ છે. મેં તમને એમાં એક કન્સેપ્ટ આપ્યો કે એક મારી પાસે ટકાવારી છે. ઓકે, આખે આખું સમજાવું છે. એક મારી પાસે ટકાવારી છે અને એક આપણી પાસે અપૂર્ણાંક છે. આ મારી પાસે બે કન્સેપ્ટ છે, એક ટકાવારી છે, એક અપૂર્ણાંક છે. કોઈ પણ ટકાવારીને જ્યારે અપૂર્ણાંકમાં ફેરવવાની હોય તો જ્યારે ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવવાની થાય એટલે તમારું કરવાનું ભાગ્યાંશો અને અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવા થાય એટલે કોઈ પણ વસ્તુને ટકાવારીમાં ફેરવવા માટે હંમેશના માટે ગુણ્યાસો કરવા. આ કન્સેપ્ટ આપણને ખબર છે. કોઈ પણ વસ્તુને ટકાવારીમાં ફેરવી ગુણ્યા કેટલા કરવાના? 100. હવે બીજી એક વસ્તુ, આનું એક અપ અને એક હાઈએસ્ટ લેવલ છે કે જે કદાચ અત્યારે આપણે હાલમાં ચર્ચા નહીં કરીએ. અત્યારે આનો જે મેઇન પોઈન્ટ છે ને આપણે જે કામે લગાડવાનો છે એની થોડીક ચર્ચા કરશું. ફોર એક્ઝામ્પલ ધારો કે મારી પાસે ટકાવારીના અલગ અલગ પોર્શન છે કે જેની અંદર હું લઈ લઉં 25% છે, આજ ધારો કે મારી પાસે 10% છે, આગ મારી પાસે 17% છે, એક મારી પાસે 3% છે. આ અલગ અલગ પ્રકારની મારી પાસે ટકાવારી છે. અપૂર્ણાંકની વાત કરવામાં આવે તો કે એક 0.7 છે, એક 1/5 છે, એક 1/10 છે, એક 0.17 છે, એક 1/4 છે. આ બધા મારી પાસે અપૂર્ણાંક છે. હવે અપૂર્ણાંકના બે પ્રકાર છે. હમણાં મેં કીધું એક સાદો અપૂર્ણાંક છે, એક દશાંશ અપૂર્ણાંક છે. સાદો અપૂર્ણાંક એટલે શું? તો કે જેની અંદર તમને અંશ અને છેદ જોવા મળે. જો આ અંશ અને છેદના સ્વરૂપમાં આને સાદો કહેવાય અને પોઈન્ટના સ્વરૂપમાં હોય તો આને દશાંશ કહેવાય. તો સૌ પ્રથમ મારી પાસે જે ટકાવારી છે આને મારે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવી છે. ફાઇનલી ટકાવારીને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવી હોય ભાગ્યા 100 કરવાના. 25/100 મૂકો એટલે 25 એકા 25 ને 25 ચોક 100, આને કહેવાય એક ચતુર્થાંશ ભાગ. એવી જ રીતના 10/100 મૂકો તો એનો મતલબ એવો થાય કે 10 એકા 10 ને 10 દાણ 100. એક કામ કરીએ, 17 ને આપણે દશાંશમાં કન્વર્ટ કરીએ. આને કહેવાય 17/100. તો અહીંયા મીંડું મીંડું મારે કાપવું હોય તો તમારે 2 પોઈન્ટ કાપવા પડે એટલે 0.17 અને કહેવાય 3/100. તો આને કહેવાય 0.03 અને આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે 3% બરાબર ખાલી જગ્યા. તો 3% ને તમારે દર્શાવવા હોય તો 0.03 થી તમે આને નિશ્ચિત કરી શકો. એવી જ રીતે આ મારી પાસે કયો પોર્શન હતો તો કે ટકાવારીને તમે અપૂર્ણાંકમાં કન્વર્ટ કર્યા. હવે અપૂર્ણાંકને ટકાવારીમાં કન્વર્ટ કરીએ. તો એક ફાઇનલ કે ટકાવારીને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા માટે તમારે ભાગ્યા 100 કરવા પડે, પણ અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવા માટે ગુણ્યા 100 કરવા પડે. તો અહીં બધી તમારે ગુણ્યા 100 થશે. ચાલો ગુણ્યા 100 અહીંયા કરી નાખે, ગુણ્યા 100 અહીંયા થઈ જાય, ગુણ્યા 100 અહીંયા થઈ જાય, ગુણ્યા 100 અહીંયા થઈ જાય અને ગુણ્યા 100 અહીંયા થઈ જાય. ઓકે, તો ફાઇનલી વિચારો કે આની પાસે એક પોઈન્ટ છે, આની પાસે એક શૂન્ય, બે શૂન્ય છે, એક શૂન્ય એક પોઈન્ટ ને આપી દે એટલે 7 વધ્યો અને પાછળ એક મીંડું એટલે આને કહેવાય 70. પણ આ ટકાવારી છે એટલે પાછળ આપણે એનું ચિહ્ન મૂકશું 70%. એટલે 0.7 ને 70% કહેવાય. પણ જો 0.07 હોત ને તો એને 7% જ કહેવાય. જેમ કે 0.03 ને 3% કહેવાય એ રીતે. આગળ અહીંયા 20 × 5 100 થાય એટલે આને કહેવાય 20%. મીંડું મીંડું જો ઉડાડી દો તો આને કેટલા ટકા કહેવાય તો કે 10%. રેડી? નીચેનું મીંડું ઉડી ગયું. આજે આગળ 17 અને આની પાછળ બે મીંડા છે, આની પાસે 2 પોઈન્ટ છે એટલે આને ફાઇનલી 17% જ કહેવામાં આવે ને 25 ચોક 100 એટલે આને 25% કહેવામાં આવે.
ઓકે, તો અહીંયા એક બેઝિક સ્વરૂપ જે છે એની પણ આપણને તકેદારી અને ક્લિયર કટ થોડુંક એક જ્ઞાત હોવું જરૂરી છે. એટલે અહીંયા એક ફાઇનલ છે. હવે એક વસ્તુ તમે વિચારો તો કે એવરી ટાઈમ મોસ્ટ ઓફ પર્સન્ટેજ ની અંદર મને હર ટાઈમ 1/4 અને 1/5 ની મને રિક્વાયરમેન્ટ છે. દર વખતે મને 1/4, 1/5 એવું 1/6, 1/7 આવી બધી વસ્તુઓની મને ખૂબ એટલે ખૂબ જરૂરિયાત રહેવાની છે. તો હું શું દર વખતે એના ગુણ્યા 100 કરવા જઈશ? દર વખતે એનો મતલબ એવો થાય કે જો મારે દર વખતે ગુણ્યા 100 ન કરવા હોય તો એક બેઝિક ફંડામેન્ટલ જેનો કન્સેપ્ટ છે ફંડામેન્ટ, એને તમારે એક મગજની અંદર ઉમેરી દેવો જરૂરી રહેશે. એટલે એક કામ કરીએ, આની અંદર 1, 1/2, 1/3, 1/4, 1/6 એમ 1/12 સુધીના ફ્રેક્શન મગજની અંદર ઉતારી દેવા જોઈએ. આના ઘણા બધા કારણો છે અને ઘણા બધા આના આઉટપુટ પણ છે, રિઝલ્ટ પણ આના સારા હોય છે. એટલે કહેવાનો મતલબ એવો થાય કે આ બધાની સાથે હું ગુણ્યા 100 કરી નાખું. ગુણ્યા 100 અહીંયા થશે, ગુણ્યા 100 અહીંયા થશે. આ બધી જ સંખ્યાઓની સાથે જો ગુણ્યા 100 કરવામાં આવે એટલે આ પોર્શન મને ટકાવારીમાં મળી જશે. કારણ કે ટકાવારીમાં જવા માટે ગુણ્યા 100 જરૂરી છે. તો દરેક વખતે હું ગુણ્યા 100 ન કરતા હું સીધા ફ્રેક્શનને જ યાદ કરાવી દઉં તો એક હોય ને એક, એને કહેવાય 100%. પણ જો 1/2 એટલે બીજો ભાગ હોય તો આને 50% કહેવાય. રેડી? બીજો ભાગ હોય તો આને કેટલા ટકા કહેવાય? તો કે 50%. એવી જ રીતે ત્રીજો ભાગ હોય તો આને કહેવાય 33.1/3%. ચોથો ભાગ હોય તો આને 25% કહેવાય. અને જો એ જ સંખ્યાનો પાંચમો ભાગ હોય તો આને કેટલા ટકા કહેવાય? તો કે 20%. આટલા ફ્રેક્શન્સ કમ્પ્લીટ છે. રેડી? એ ફ્રેક્શન્સ 5 ખબર હોવી જોઈએ. અને એ 5 જો કે આપણે 12 સુધીના કરવાના છે, પણ 5 છે ને એ હાવ બેઝિક છે. અચ્છા, એક આ બેઝિક છે. જો 1/10 હોય તો એને 10% કહેવાય. 1/10 હોય તો એને 10% કહેવાય. આ બધા કન્સેપ્ટ બેઝિક છે. પણ બાકીના જે ફ્રેક્શન છે એને જો સમજીએ ને એને યાદ રાખીએ તો ક્યાંય એટલે ક્યાંય ગુણ્યા 100 કરીને 100/6 અને ભાગાકાર કરવા ક્યાંય જતો નથી. એવો ટાઈમ પણ નથી તમારી પાસે. તો આને કહેવાય 16.2/3. આને થોડુંક યાદ રાખવું જરૂરી. આને કહેવાય 14.2/7. 1/8 ની વેલ્યુ છે 12.1/2%. 1/9 ની વેલ્યુ છે 11.1/9%. 1/11 ની વેલ્યુ છે 9.1/11%. અને 1/12 ની વેલ્યુ છે 8.1/3%. રેડી? એ સિવાય ઘણા બધા ફ્રેક્શન આવે છે, પણ આપણે અહીંયા સુધી હજી જો કદાચ આગળ જવું હોય તો હું એક 3 બીજા એક લખાવી નાખું કે 1/20 એક યાદ રાખું, એક 1/25 યાદ રાખું અને 1/50 યાદ રાખું. આટલું એક જરૂરી છે. તો જો 1/4 હોય તેને 25% કહેવાય, તો 1/25 હોય ને તેને કેટલા ટકા કહેવાય? 4. 1/5 હોય તેને 20% કહેવાય, પણ 1/20 હોય તેને ટકા કેટલા કહેવાય? તો કે 5. 1/2 હોય તેને 50% કહેવાય, પણ 1/50 હોય તો 2% કહેવાય. એટલે આ એક બેઝિક ટકાવારીનો કોન્સેપ્ટ બનેલો છે. રેડી? આટલા ફ્રેક્શન તમને ક્લિયર કટ આવડતા હોવા જોઈએ. કારણ એક જ છે કે આ બધી વસ્તુઓ છે એ કોઈ પણ પ્રકારના પોર્શન, ટોપિક અને એનો એક બેઝિક પાયો છે. તો આટલી વસ્તુ ક્યાંક સમજવામાં અથવા તો કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય તો તમે વિડીયોને પાછો એકવાર જોઈ શકો. અને કોઈ પણ પ્રકારના મગજમાં ભાર રાખ્યા વગર ખુદ તમારા ડિસિઝન લેવાના પ્રયત્ન કરો. હું એમ કહું છું કે 2% કાઢવા માટે એવું જરૂર નથી કે 10% જ કાઢો કે 25 નો એક જ પોઈન્ટ કાપો. તમને જે મજા આવે. મારે છે ને પેટર્ન કરતા સ્પીડ અને સાચા જવાબ સાથે વધુ નિસ્બત છે, એટલા માટે. તો ફાઇનલી ફટાફટ એકવાર આખા કન્સેપ્ટને એકવાર રિવાઇઝ કરીએ. તો ટકાવારી ચાલુ કરી એટલે તમને એવું કીધું કે કોઈ પણ સંખ્યા હોય હંમેશા કેટલા ટકા હોય? 100%. 100%ના અડધા 50%, 50%ના અડધા 25%, એના અડધા કરો એટલે 12.5, એના અડધા કરો એટલે 6.25. પણ જો 100%નો એક પોઈન્ટ કાપી નાખો તેને 10% કહેવાય. 10ના અડધા 5, 5ના અડધા 2.5, 2.5ના અડધા 1.25. પણ જો એના તમે 2 મીંડા કાઢી નાખો તો એનો મતલબ એવો થાય કે 1%, 1%ના અડધા 0.5 અને 0.5ના અડધા 0.25. ઓકે, એટલી ટકાવારી મળી. એના ઉપરથી અલગ અલગ પ્રકારના સંખ્યાના તમે ભાગ પડ્યા. આ જે ભાગ છે ને અત્યારે તમે જે અત્યારે સાથે અહીંયા જે પોઈન્ટમાં તમે ભણ્યા એ ઓલરેડી 800, 800, 900 પાવરનો ડોઝ છે. વર્ગ 3 ની પરીક્ષાઓની અંદર એટલો બધો નહીં, 400 થી 500 પાવરનો ડોઝ પૂછાય.
આગળ ત્યારબાદ તમને એવું કીધું કે ટકાવારીને અપૂર્ણાંકમાં લઈ જવા માટે ભાગ્ય 100 કરવાના અને અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવા માટે ગુણ્યા 100 કરવાના. રેડી? એ પ્રમાણે બીજો એક કોન્સેપ્ટ જોયો કે કોઈ પણ સંખ્યાને ટકાવારીમાં ફેરવવા માટે હંમેશા 2 મીંડા ઉડાડવાના અને સીધો કરવાનો ગુણાકાર. પણ જો 2 મીંડા ઉડેવા નથી તો 1 મીંડું ઉડેવું છે તો 1 મીંડું ઉડાડો, ગુણાકાર કરો અને છેલ્લે 1 પોઈન્ટ કાપજો. પણ જોયું તો 1 પણ મીંડું ઉડેવું નતું તો કોઈ પણ ચિંતા નહીં, ગુણાકાર કરો અને છેલ્લે 2 પોઈન્ટ કાપો. ત્યારબાદ મેં તમને થોડીક ફ્રેક્શન અંગેની ચર્ચા કરી કે ફ્રેક્શન એટલે શું, તો કે અપૂર્ણાંક. જ્યારે 1 છે 1/2 છે એની વારંવાર જરૂર પડે છે તો દર વખતે ગુણ્યા 100 કરવા એના કરતા એક કામ કરીએ, ફ્રેક્શનને સીધા યાદ રાખી લઈએ તો ગામ કરતા સ્પીડ પણ આવશે, ગામ કરતા ઝડપથી જવાબ પણ આવશે અને ગામ કરતા એક્યુરેસી પણ તમારી પ્રશ્ન સોલ્વ કરવાની વધશે અને બીજા નંબરમાં તમારો કોન્ફિડન્સ વધશે. અને પરીક્ષાની અંદર કોન્ફિડન્સ હોવો ખૂબ એટલે ખૂબ આવશ્યક બાબત છે. ઓકે, તો ચાલો થોડાક આના પ્રશ્નની ચર્ચા કરીએ કે પ્રશ્નમાં શું કહેવા માંગે. પ્રશ્નની વાત એવી છે કે આમાં હે ને બોટમ ટુ ટોપ લેવલના પ્રશ્નો હશે એટલે પેલા ઈઝી પ્રશ્ન આવે તેવું ન વિચારતા એટલે આવા પ્રશ્ન હાવ થોડા પરીક્ષામાં પૂછે, બધું જ પૂછી શકાય. કારણ કે આપણે કોન્સ્ટેબલને પણ ધ્યાનમાં લઈએ છીએ, પીએસઆઈ ને સુપર ક્લાસ 3 ને પણ ધ્યાનમાં લઈએ છીએ. મેં કીધું ને બોટમ ટુ ટોપ લેવલ ઉપર આપણે વર્ક કરવાનું છે. ચાલો તો સૌપ્રથમ વાત કરવામાં આવે 200% મીંડું ઉડાડો તો કે 200 એકા 200 એટલે એનો જવાબ આવશે 200. હવે અહીંયા 27.5% હમણાં જ આપણે કાઢ્યા, પહેલા આના કાઢી નાખો 25% અને પછી કાઢી નાખો 2.5% એટલે 27.5 થઈ ગયા. પણ અહીંયા છે કિલોગ્રામ છે તો કે 4 કિલોગ્રામના અડધાના અડધા તો થઈ શકે પણ 2.5% કાઢવામાં થોડીક પ્રશ્ન થશે. એટલે હું શું કરું, એક કામ કરું કે 4 કિલોગ્રામને હું ગ્રામમાં ફેરવી નાખું એટલે આને કહેવાય 4000 ગ્રામ. રેડી? 4000 ગ્રામ કહેવાના. હવે એક કામ કરો, 25% એટલે અડધાના અડધા તો 25% એટલે અડધાના અડધા. અચ્છા, 4000 ના અડધા 2000 ને 2000 ના અડધા 1000 એટલે અહીંયા મળ્યા મને 1000 ગ્રામ. અને જ્યારે તમને ખબર પડે 25 માંથી 2.5 કાઢવાના છે એટલે એક ઠંડો શ્વાસ શાંતિથી લેવાનો, ઊંડો શ્વાસ લેવાનો અને સીધા મૂકી દેવાના 100 એટલે આપણો જવાબ આવશે 1100 ગ્રામ. અને અથવા તો જો આને કિલોગ્રામ કીધા હોત તો આને કહેવાય 1.1 કિલોગ્રામ. શું કામ? કારણ કે કિલોગ્રામમાં ફેરવા માટે પાછા તમારે એને 1000 વડે ભાગવા પડશે. 1000 એટલે 2 મીંડા ઉડી ગયા અને 1 પોઈન્ટ કાપ નાખો એટલે 1.1. આગળ 8 કિલોમીટર છે, એના એક કામ કરો 8000 મીટર કરી નાખો. ઓપ્શન શેના ઉપર આપેલો છે ને એના ઉપર ડિપેન્ડ છે. તો કિલોગ્રામમાં હશે ઓપ્શન તો 1.1 કિલોગ્રામ હશે, ગ્રામમાં હશે તો 1100 ગ્રામ હશે. એ ઓપ્શન ઉપર ડિપેન્ડ છે. 37.5% એટલે પેલા તમે કાઢશો 25%. ઓકે, અને પછી કાઢશો 12.5% એટલે 38.5% થઈ ગયા. જોઈ લો 25 ને 10 35 ને 2.5 એટલે 38. ઓકે, 25% એટલે અડધાના અડધા તો 8000 ના અડધા 4000 ને 4000 ના અડધા 2000. અહીંયા 2000 હોય તો એના અડધા પાછા 1000 થાય. ટોટલ કરી નાખો એટલે આને કહેવાય 3000 મીટર. અને બીજા શબ્દમાં જો કવિને કેવું હોય તો આને કહેવાય 3 કિલોમીટર. દાખલો પૂરો. રેડી? આગળની પ્રશ્નની વાત કરશું. 6 રૂપિયા છે, 6 રૂપિયાના 2.5% 2.5% એટલે 10% ના અડધાના અડધા, 10% ના અડધાના અડધા. તો આને જો તમે 10% કાઢશો એટલે 0.6 આવશે. એટલે એના કરતા એક કામ કરો તો 6 રૂપિયાને હું નામ આપી દઉં 600 પૈસા. રેડી? ચેન્જ કરી નાખ્યું 600 પૈસા. હવે એના 2.5% એટલે 10% એ કહેવાય 60 તો 60 ના અડધા 30 ને 30 ના અડધા 15 એટલે આનો જવાબ આવશે 15 પૈસા. રેડી? 15 પૈસા. આગળની જો પ્રશ્નની વાત કરવામાં આવે પેલા એક કામ કરો, મીંડું ઉડી ગયું 8 દુ 16 એટલે આવી ગયા 160. વચ્ચે શું છે તો કે પ્લસ મીંડું ઉડાડી દો, ચોકો 16 એટલે 160, 16 એટલે 320 થાય એટલે અહીંયા જવાબ આવશે 320. 16 32 ને પાછળ એક મીંડું. ઓકે, હાલો આગળ વધીએ. પેલા 1200 ના 50%, પછી અહીંયા છે ને મીંડું ઉડાડીને 12 50 કરવાની કરતા 1200 ના અડધા સીધા લખ નાખો 600 માઇનસ મીંડું ઉડાડો 8 દુ 16 એટલે 160 માઇનસ કરવાના થાય 160. હવે કામ કરો 600 માંથી 100 કાઢો એટલે 500 ને બીજા 60 કાઢશો એટલે 440 તમારો જવાબ આવશે. 440. આગળના પ્રશ્નની વાત કરવામાં આવે પેલા એક કામ કરો, મીંડું ઉડાડો 6 × 18 એટલે 180. વચ્ચે શું આવ્યું તો કે પ્લસ 50% એટલે 400 ના 50% 200. વચ્ચે શું છે માઇનસ મીંડું ઉડાડો 8 દુ 16 એટલે 100 કેટલા થઈ ગયા 60. હવે એક કામ કરો કે અહીંયા 160 અને 180 ઉડી જાય એટલે 200 અને પ્લસ 180 માંથી 160 માઇનસ કરો એટલે 20 વધશે એટલે દાખલાનો જવાબ આવશે 200. રેડી? અથવા તો તમે એક કરી શકો 200 માં 180 નાખો એટલે 380 અને જો પાછા 380 માંથી 120 માઇનસ કરશો એટલે જવાબ તમારો 200 ને
160 માઇનસ કરશો એટલે જવાબ 220 જ પાછો આવશે. ઓકે, એનો જ કોન્સેપ્ટ છે, તમને જેમ મજા આવે એમ. ચાલો આગળના પોર્શનમાં વધીએ તો 8000 ના 10% એટલે આને કહેવાય 800, વચ્ચે પ્લસ મીંડું ઉડી ગયું, 16 તેરી 48 એટલે 480, 16 તેરી 48 480 માઇનસ કરી નાખો. 10% એ કેટલા થાય તો કે 400, 5% એને કેટલા કહેવાય તો કે 200. હવે બીજું વિચારો કે અહીંયા છે ને આ બેને ઉડાડી એટલે 400 તો સોરી 800 તો મારા આગળ પડ્યા જ છે અને 480 માંથી 200 ને કાઢી નાખો એટલે પ્લસ મારા 280 વધે તો આનો જવાબ આવશે 1080. રેડી? 800 માં 200 નાખો એટલે 1000 ને વધારાના 80 એટલે 1080. આઈ હોપ કે જે પેટર્ન થી હું દાખલા ગણાવું છું તમને સમજાતા હશે અને ક્લિયર હશે અને આ બધું જ એક જ વસ્તુને શ્રેય જાય છે કે તમે જે અગાઉ પોર્શન ભણ્યા ને એના કારણે આ બધી વસ્તુઓ તમને થોડી ગમતી સહેલી લાગે. ઓકે, ચાલો હવે જો પાછો એકવાર ફ્રેક્શન ની અંદર લઈ જાઓ કે આ ફ્રેક્શન છે ને એ યાદ હોવા ખૂબ જરૂરી છે. આના વગર તો કાંઈ એટલે કાંઈ વસ્તુ આગળ જે ફ્રેક્શનને ટકાવારી ફ્રેક્શનને ધ્યાનમાં લઈને પ્રશ્ન પૂછાશે તો થોડોક પ્રોબ્લેમ ઉપસ્થિત થશે. તમને કોઈ એમ કહે કે 50% તો આવડે, હાલો અડધું કરી નાખે. પણ હમણાં તમને કોઈ એમ કે ભાઈ 9.1/11 તો એ પછી કેમ કાઢવાના એમ, ત્યાં પાછો હલવાઈ જવાનું રહે. એટલે એવા પ્રશ્નની અંદર પ્રોબ્લેમ ન થાય એટલે તમારે ફ્રેક્શન યાદ રાખવા જરૂરી રહેશે ને. આપ્યું છે 3600 ના 8.1/3% પ્લસ 200 ના 10% માઇનસ 2200 ના 9.1/11% બરાબર કેટલા? હવે આ દાખલા ગણવા માટે મેં તમને જેમ કીધું એમ કે પેલા ફ્રેક્શન યાદ હોવા ખૂબ જરૂરી છે. તો આજે એક વસ્તુ વિચારો, પેલા અહીં 3600 છે ને 3600 ના 3600 લખી નાખો અને ગુણ્યા અચ્છા 8.1/3% હોય ને એને કહેવાય 1/12. રેડી? 1/12 ની વેલ્યુ છે 8.1/3. ઓકે, કઈ વાંધો નહીં. 12 તેરી 36 એટલે આનો જવાબ કેટલો આવ્યો 300, વચ્ચે પ્લસ. પછી 2000 ના 10% કાઢવા માટે 1/10 નો પપુડો ન વગાડાય. તો કામ કારણ કે 10% એટલે એક મીંડું જ કાઢવાનું છે તો એક મીંડું આ કાઢ નાખો ને એક મીંડું આ કાઢ નાખો એટલે આવ્યા કેટલા 200. હાલો વચ્ચે શું છે માઇનસ. તો ફાઇનલી અહીંયા લખું છું 2200 ગુણ્યા 9.1/11 એટલે શું તો કે 1/11. હવે તો 11 દુ 22 એટલે આના 200, પછી 200 ઉડી જાય તો જવાબ શું આવે 300. પણ અમુક સંસારની મોહ માયા હોય, સમજાનું? 300 માં 200 નાખી 500 પ્લસ કરી અને પછી એમાંથી 200 માઇનસ કરે તો આવે તો 300 માં જ પાછો. એ ધંધો હું કામ કરવો જોઈએ? 300 માં 200 નાખી 500 માંથી 200 માઇનસ કરો તો 300 જ થાય, પણ 200 ઉડાડીને ડાયરેક્ટ 300 લાવો ને. મેં શું કીધું હતું કે પ્રોબ્લેમ તો એ સબકે સાથ લેકિન બસ નજરિયે કી હે બાત. સમજાણું કે તમે કેવી રીતે સોલ્વ કરો છો એ. બાકી આમાં છે ને કન્સેપ્ટ બધા છે ને તમને એક બેસિક આવડી જાય ને એટલે કોઈ પણ દાખલાઓ છે ને એ સહેલા નથી હોતા અને અઘરાઈ નથી હોતા. ગવર્મેન્ટની તમે તૈયારી કરો એટલે પ્રશ્ન છે ને તમે એકવાર આમ જોશો ને તમને અઘરું જ લાગશે અને એકવાર એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો શાંતિથી તો તમને હાવ ઈઝી પડી જાય. પણ એના માટે પ્રશ્ન સમજવો ખૂબ જરૂરી. એટલે જ મેં કીધું કે પ્રશ્ન પહેલા કહી જોઈએ તો સહેલાઈ નથી હોતા અને એકવાર વિચારીને જો શાંતિથી વિચારવામાં આવે ને જો સોલ્વ કરવામાં આવે તો અઘરા પણ નથી હોતા. ઓકે, તો 2100 ના 14.2/7% એટલે લખું છું કે 2100 ના 2100 ગુણ્યા 14.2/7 તો આને કહેવાય 1/7. એ પાછી ખબર હોવી જોઈએ. અહીંયા 7 તેરી 21 એટલે આવ્યા કેટલા 300, વચ્ચે શું છે પ્લસ. ઓકે, અહીંયા છે 11.1/9. ઓકે, 11.1/9. ચાલો એની થોડીક એક વાત કરી લે. તો અહીંયા 11.1/9 ફાઇનલી 2700 ના 2700 ગુણ્યા 1/9 તો 9 તેરી 27. તો આનો જવાબ કેટલો આવશે 300 માઇનસ 3000 ના 10%. તો મેં હમણાં જ કીધું કે 3000 ગુણ્યા 1/10 એની પપોડી વગાડવા ન જવાય, સીધું એક મીંડું કાપી નાખાય એટલે 3000 ના 10% એટલે 300. તો ફાઇનલી 300 આવ્યા એટલે 300 ઉડી ગયા તો વૈધા કેટલા તો કે 300. હવે મેં હમણાં જ તમને કીધું તમારે છે ને ઉડાડવાના પ્રયત્ન કરવા. ગણિતની અંદર સરવાળા બાદબાકીની અંદર જેટલું તમે કટકે કામ કરો ને એટલી તમને વધારે ને વિસ્તૃત સમજણ પડે અને જવાબ સરળતાથી મળે. બાકી કન્સેપ્ટ અમુક સમયે હોય સહેલું આપણે અઘરું બનાવી દેતા હોય.
300 ને 300 600 કરીને 300 માઇનસ કરાય કે 300 300 ઉડાડાય? તો ઓબ્વિયસલી 300 300 ઉડાડી શકાય. આગળના પ્રશ્નની જો વાત કરવામાં આવે તો હવેનો પ્રશ્ન છે કે 8000 ના 10% ના 5%. બધાને ખબર છે કે 10% કાઢવા માટે 1 મિનિટ ઉડાડો એટલે 800 અને એના 5% કાઢવા હોય તો 10% એ 80 તો 5% એ 40. હવે આ જવાબ આવી ગયો. પ્રશ્ન વર્તનમાં આવવા જોઈએ પણ મેં તમને કીધું ને કે આપણો પ્રોબ્લેમ ક્યાં આવે? 8000 ગુણ્યા 1 ના છેદમાં 10 ગુણ્યા 5 ના છેદમાં 10 ના છેદમાં 100 ગુણ્યા 5 ના છેદમાં 100. છેદ ઉડાડવામાં એવા હલવાતા હોય ને પછી ઓટોમેટિકલી ગરમ પડશે વળે. પણ આ એટલા શાંતિથી વિચારો, કન્સેપ્ટ ઉપર ધ્યાન દો અને જો બેઝિકલી વિચારવામાં આવે જો તમારો કન્સેપ્ટ અને બેઝિક ક્લિયર હોય ને તો ફટાફટ થવાની શક્યતાઓ રહેતી હોય. આગળના પોર્શનની વાત કરવામાં આવે તો પેલા એવા 16000 ના 25%. ભાઈ મારા ગળા તોડીને કીધું છે 25% એટલે અડધા ના અડધા થાય તો 16000 ના અડધા 8000 ને 8000 ના અડધા 4000 એટલે અહીંયા તમારો જવાબ આવી ગયો 4000. હવે એના 20% 20% તો 10% એ 400 તો 20% એ 800 ને એના 10% એટલે જવાબ આવશે 80. એના 10% એટલે જવાબ કેટલો આવી ગયો તો કે 80. ચાલો ડન વાત છે. આગળના કન્સેપ્ટની વાત કરીએ તો એક આવ્યો છે 22000 ના 9.1/11. તો પેલા અહીંયા કવિને 9.1/11 ની વેલ્યુ ખબર હોવી જોઈએ. તો ફાઇનલી મારી પાસે આવ્યો 22000 ગુણ્યા 1/11. આની વેલ્યુ નીકળે 1/11. તો અહીંયા ફાઇનલી 11 દુ ને 22 એટલે આવ્યા કેટલા 2000. 2000 ના 20% તો 10% એ 200 તો 20% એ 400. 10% એ 200 20% એ 400. 5% 10% એ 40 તો 5% એ 20 જવાબ આવે એટલે આનો જવાબ થઈ ગયો 20. કેટલું સરળ છે. હવે બીજો એક કન્સેપ્ટ મારે થોડોક એક હાઈ લેવલ ઉપર મેં તમને કીધું હતું થોડોક આમ તો હાઈ લેવલ ઉપર લઈ જવો છે. એ કન્સેપ્ટ જે છે એ ફ્રેક્શન ને અંતર્ગત હતો અને એ કન્સેપ્ટ અહીંયા છે. થોડુંક અમથું સમજજો ને આઈ હોપ કે તમને આ બધી વસ્તુઓ છે નોટ ડાઉન તમે કરી લીધી હશે અને એક આ ફ્રેક્શન તમને મગજમાં હશે ને તો મારા ખાતર તમને બધી જ વસ્તુઓ ઈઝી પડશે. અને હવે જે હું ટોપ લેવલ સમજાવવાનો છું એટલે આ નોટ ડાઉન કરી હશે. હું તમને આમાં થોડુંક અમથું વર્ક કરીને બીજો એક કન્સેપ્ટ થોડોક ડીપમાં સમજાવું અને આઈ હોપ કે આવડી આ વસ્તુ તમને નોટ ડાઉન થઈ ગઈ છે એટલે કરું છું ઇરેઝ. ઓકે હવે થોડીક અમથી કન્સેપ્ટ જોઈ લો બીજા એકવાર. આ જ ધારો કે મારી પાસે 3/4 છે, 4/5 છે, 2/9 છે, 2/11 છે, 2/7 છે, ઓકે 3/7 છે. ચાલો 3/7 થોડુંક અઘરું કરીએ. આજ કુછ તૂફાની કરતે અને એક મારી પાસે 3/8. ચાલો હવે જોજો કેટલી મજા આવશે. તો પોર્શનની ઓરિએન્ટેડ હું તમને એમ કહું કે તમને છે ને 2/9 ની વેલ્યુ નથી ખબર. અચ્છા હજી એક થોડું આજ કુછ તૂફાની કરતે સમજો. આજ 40% છે. એની સામે એક મારી પાસે 60% છે, એક 75% છે, એક 80%. ધ્યાનથી જોજો, સમજજો અને પ્રયત્ન કરજો સમજવાના. હવે જો 3/4 છે ને આ તગડાને હું બહાર કાઢી લઉં એટલે વધ્યા 1/4 અને 1/4 ની વેલ્યુ થઈ 25%. હજી એકવાર 3/4 હતા ને એમાં તગડાને મેં બહાર ખેંચી લીધો 1/4 ની વેલ્યુ 25% અને તગડાને જે બહાર કાઢ્યો તેનો ગુણાકાર કરી નાખો 25 × 75. આ દાખલાનો જવાબ 75% આવે. ગામ ગુણ્યા 100 કરે તમારે ન કરાય કારણ કે તમને 1/4 ની વેલ્યુ ખબર છે. આગળ હવે જોજો આટલું વર્ક કરવું એટલું નથી કરવું. 4/5 એનો મન કે ચોગડાને બહાર કાઢી લીધો 1/5 વધ્યા 1/5 ની વેલ્યુ 20% અને 20 × 4 એટલે 20 ચોક કેટલા થઈ ગયા તો કે 80%. આગળ બગડાને મેં બહાર કાઢ્યો એટલે વધ્યો 1/9 ની વેલ્યુ 11.1/9 ગુણ્યા કેટલા કરવાના તો કે 2 તો 11 દુ 22 ઉપર 2 એકા 2 અને છેદમાં 9 તો આને કહેવાય 22.2/9%. ચાલો ડન છે બધાને 22.2/9.
2/9%. આગળ છે 2/11. બગડાને બહાર કાઢો. 1/11 નું વેલ્યુ 9.1/11 અને ગુણ્યા 2 કરો તો કે 9 દુ 18, 2 એકા 2 અને છેદમાં 11 એટલે 18.2/11 અને કહેવામાં આવે. કેટલું સરળ છે, પણ બેઝિક ફ્રેક્શન અગાઉના કન્સેપ્ટ ખૂબ જરૂરી. આગળ 3/7. તો 3/7 માં 1/7 ની વેલ્યુ મને ખબર, તગડાને બહાર કાઢો એટલે કે 14.2/7 કરો ગુણાકાર તો કે 14 તેરી 42, 2 તેરી 6 છેદમાં 7 42.6/7. આગળ તગડાને બહાર કાઢો. 1/8 ની વેલ્યુ બોલો તો કે 12.1/3%. 12.1/3 કરો. તમારી સાથે ગુણાકારમાં 3 લેવાના છે. આજે એક કામ કરો તો 12 તેરી 36, 12 તેરી 36. આગળ 3 એકા 3 અને છેદમાં પાછા 3, 3 ઉડી ગયા એટલે 1 વધ્યા એટલે આનો જવાબ આવશે 37% જવાબ આવશે. શું કામ? કારણ કે 36 હતા ને પાછો 3 એકા 3 થયા એટલે આનો જવાબ કેટલો આવશે તો કે 37%. આગળ વધશું. હવે એક વસ્તુ જો તમારી પાસે ટકાવારી છે અને તમારે એના અપૂર્ણાંકમાં ફેરવો. મને એટલી ખબર છે કે 40% છે, 40% એ 20% ગુણ્યા 2 છે. હજી એકવાર આને કે 2 ગુણ્યા 20%. હા કે ના? તો કે હા. તો અહીંયા વિચારો તો 20% ની વેલ્યુ શું છે તો કે 1/5 અને ગુણ્યા 2 કરી નાખો એટલે ઉપર ગુણાકાર થાય એટલે 2 એકા 2 અને છેદમાં 5 એટલે 2/5 ને 40% કહેવામાં આવે. 2/5 ના કેટલા ટકા કહેવાય? 40%. આગળ વધો. અહીંયા છે 60%. તો 60% ને શું કહેવાય તો કે 10% ગુણ્યા 6 એટલે અહીંયા 6 ગુણ્યા 10%. પાછું એક વસ્તુ વિચારો. અથવા તો હાલો અહીંયા ઈ થઈ શકે કે 3 20 60 20 તેરી 60 એ રીતે થાય. તો 1/2 જ મિનિટ હો. અહીંયા 20 તેરી 60 થશે અને 10 6 60 બે રીતે. હાલો મારી ભૂલ થઈ ગઈ તો હું તમને બે રીતે સોલ્વ કરાવું. આગળ 30 ગુણ્યા 20 તો 20% હોય એને શું કહેવાય? 1/5. 1/5 ગુણ્યા તમારે 3 કરવાના એટલે એને કહેવાય 3/5. બીજી એક રીતે મારી મિસ્ટેક એ થઈ કે મેં આ લીધું 6 ગુણ્યા 10%. તો 10% ને શું કહેવાય? 1/10 ગુણ્યા કેટલા કરવાના તો કે 6. તો આના ફાઇનલી શું કહેવાય? 6/10. 6 ના અડધા 3 થાય ને 10 ના અડધા 5 થાય તો આવી ગયો 3/5. રેડી? હરિતાના નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. ટૂંકમાં તમે પેટર્ન ગમે એ લ્યો, પ્રશ્નના જવાબ તો 1 ના 1 જ આવે. આગળ 75%. તો આને કહેવાય 3 ગુણ્યા 25%. 25% ની વેલ્યુ શું છે ભાઈ? તો કે 1/4 છે. 1/4 ગુણ્યા 3 એટલે 3 એકા 3 તો આને કહેવાય 3/4. આગળ 80%. આને કહેવાય 4 ગુણ્યા 20%. 4 ગુણ્યા 20%. હાલો 20% ની વેલ્યુ શું છે તો કે 1/5 ગુણ્યા તમે 4 કરો એટલે 4 એકા 4 ને 4 5 20. એનો મતલબ એવો થાય 4 એકા 4 ને છેદમાં 5 એટલે 4/5 ભાગ આને કહેવામાં આવે. મેં તમને એક એક્સ્ટ્રીમ લેવલ ઉપર એવું કીધું હતું કે ટકાવારીનો પોર્શન છે એક્સ્ટ્રીમ લેવલ ઉપર આપણે સમજશું. તો અહીંયા આ પોર્શન તમને સમજાઈ ગયેલો હશે કમ્પ્લીટલી. અહીંયા જે ટકાવારીનો બેઝિક એક પોર્શન છે એના આધારિત જેટલા પણ પ્રશ્નો મારા હિસાબથી બનતા હતા એ આખા કન્સેપ્ટની અંદર ટકાવારી એક એવો કન્સેપ્ટ છે કે ટકાવારીના ખુદના પ્રશ્નો તો ઠીક છે, પણ ટકાવારી આવડે તો તમને નફો અને ખોટ આવડે, તમને સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આવડે, તમને આ પોર્શન ભૂમિતિની અંદર કામ આવે, તમને આ પ્રશ્ન અમુક ટ્રેનના દાખલામાં પણ કામ આવશે, અમુક સરેરાશના દાખલામાં પણ ટકાવારીનો પોર્શન કામ આવશે. અને ખાસ કરીને ડીવાયએસઓ જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય, જીપીએસસી જેવી, તો એની અંદર ડીઆઈ પણ આવે છે. ડીઆઈ એટલે માહિતીનું અર્થઘટન. આ બધા જ કન્સેપ્ટની અંદર ટકાવારી અત્યંત ઉપયોગી અને ખાસ એટલે ખાસ મહત્વનો કન્સેપ્ટ છે. આશા છે કે તમને આ સિરીઝ પસંદ પડતી હશે. સિરીઝ જો ગમતી હોય તમને વધારે, અથવા તો તમને આની અંદર કંઈક નવું જાણવા મળતું હોય, તમારી પાસે એક એક્સપેક્ટેશન વધારે તો કશી ન હોઈ શકે, બસ અમને રિઝલ્ટ લાવીને આપો. બીજા નંબરમાં તમારા કોઈ જરૂરિયાતવાળા મિત્રો હોય તો એમને પણ આની લિંક શેર કરવી, જેથી અમુક એવા વર્ગો છે, અમુક એવા વિદ્યાર્થીઓ છે કે જે પોતાના પાસે ફી ભરવાના પણ પૈસા નથી,
તમારી પાસેથી કોઈ બીજી એક એક્સપેક્ટેશન નથી, પણ બસ આટલું એક સેવાનું, જો અમે એટલું વર્લ્ડ ઇનબોક્સ તમારા માટે એટલું સેવાનું કાર્ય કરતું હોય તો તમારે પણ એક હાથ લંબાવો અને આની જે લિંક છે એ તમારા જરૂરિયાતમંદ લોકો અથવા તમારા વિદ્યાર્થી, તમામ પ્રકારના વિદ્યાર્થીઓને મળી રહે, માત્ર ને માત્ર તમારા ગ્રુપની અંદર શેર કરો, તમારા મિત્રોને પણ આની સાથે સાંકળો કે જેની અંદર એ લોકોને વિડીયો તો અમારે એટલો જ બનાવવાનો છે, અમારે જે ભણાવવાનું છે જ બનાવવાનું, પણ મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે તો એનો આનંદ અમને થશે. અને જો તમે આ વિડીયોના આધારે સફળતાના સોપાનોને સર કરો તો વર્લ્ડ ઇનબોક્સ માટે એનાથી વધારે કોઈ પ્રાઉડની બાબત હશે નહીં. તો આઈ હોપ કે આ વિડીયોની અંદર ઘણું બધું તમને જાણવા મળેલું હશે અને નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા કન્સેપ્ટ સાથે, નવા કન્સેપ્ટ સાથે પાછા મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.